નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે વોટ ઇઝ ધ ટ્રાન્સઓસિયસ આર્થ્રોસ્કોપિક રોટેટર કફ રિપેર. સૌપ્રથમ રોટેટર કફ રિપેર કે જે આપણને બધાને ખબર છે એટલે કે ખભાના લિગામેન્ટનું તૂટી જવું. જે ખભામાં 4 લિગામેન્ટ સુપ્રાસ્પાઇનેટસ, ઇન્ફ્રાસ્પાઇનેટસ, સબસ્કેપ્યુલારિસ અને ટીરિસ માઇનર એટલે કે જે આ 4 સ્નાયુઓનો સમૂહ કે જે રોટેટર કફ તરીકે ઓળખાય છે તેની જ્યારે ઈજા થાય છે એટલે કે તે સ્નાયુઓ તૂટી જાય છે તો તેના લીધે દર્દીના હાથનું એટલે કે ખભાનું હલનચલન ઓછું થઈ જાય છે અને ખભામાં દુખાવો થાય છે. તો આના માટે જે સર્જરી કરવામાં આવે છે તે રોટેટર કફ રિપેર એટલે કે આ સ્નાયુઓને સાંધવાની એટલે કે આ સ્નાયુઓને રિપેર કરવાની સર્જરી. સામાન્ય રીતે આ સર્જરી દૂરબીનથી કરવામાં આવે છે અને આ સર્જરીમાં આ વિવિધ પ્રકારના એન્કર કે જે એક ભાષામાં સ્ક્રૂ અને તેના છેડેથી દોરા નીકળતા હોય તેનો ઉપયોગ કરવામાં આવતો રહ્યો છે અત્યાર સુધી. આ એન્કરના પણ અલગ અલગ પ્રકાર હોય છે, જેમ કે મેટલના એન્કર કે જે ટાઇટેનિયમ મટીરિયલના બનેલા હોય છે. આ એન્કર છે કે જે પીક મટીરિયલ એટલે કે બાયોડિગ્રેડેબલ મટીરિયલ, બીજા શબ્દોમાં કહીએ તો ઓગળી જાય એવા એન્કરના બનેલા ઓગળી જાય એવા સ્ક્રૂ હોય છે, તેનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ આ એન્કરના ઉપયોગથી સૌથી મોટી તકલીફ અત્યાર સુધી એ થાય છે કે ઘણી વખત આ એન્કર અથવા તો આ દોરા એન્કરમાંથી તૂટી જવાની શક્યતાઓ ઘણી જ વધી જાય છે. કારણ કે જ્યારે પણ આ સ્નાયુઓ વધારે પડતા અંદર ખેંચાયેલા હોય એટલે કે 20 કે 25 mm કરતાં વધારે અંદર ખેંચાયેલા હોય અને જો આ ઈજા 2 કે 3 મહિના કરતાં જૂની હોય તો ઘણી વખત એન્કરના ઉપયોગથી એટલું સંતોષકારક રિઝલ્ટ મળતું હોતું નથી. તો આ રિઝલ્ટ સંતોષકારક કઈ રીતે મળી શકે તેના ઉપર અત્યાર સુધી ઘણા સંશોધનો વિશ્વમાં થતા રહ્યા અને આ સંશોધનોના અંતે અત્યારે જે એક લેટેસ્ટ એટલે કે અત્યાધુનિક ટેકનોલોજી જે ટ્રાન્સઓસિયસ આર્થ્રોસ્કોપિક રોટેટર કફ રિપેર, બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ ઇમ્પ્લાન્ટ એટલે કે આ પ્રકારના એન્કર સ્ક્રૂ વગરની જે પદ્ધતિ છે તેના વિશે આજે આપણે આપણા આ વિડીયોમાં વાત કરવાના છીએ કે જેની મદદથી કોઈ પણ એન્કરનો ઉપયોગ નથી થતો એટલે કે કોઈ પણ પ્રકારનો ઇમ્પ્લાન્ટ ખભામાં ના આવે અને બીજું કે જે વધારે પડતા સ્નાયુઓ અંદર ખેંચાઈ ગયેલા હોય અને જે ઈજા 2 કે 3 મહિના કરતાં જૂની હોય તે ઈજાને સરસ રીતે તે સ્નાયુઓને સરસ રીતે રિપેર કરી પહેલાં જેવો હાથ સંપૂર્ણ કરી શકાય છે. તો આ ટેકનિકનું નામ એટલે કે ટ્રાન્સઓસિયસ ઇમ્પ્લાન્ટ લેસ આર્થ્રોસ્કોપિક શોલ્ડર રોટેટર કફ રિપેર. તો આ ટેકનિક વિશે થોડી માહિતી મેળવીએ તો આ ટેકનિકમાં સામાન્ય રીતે જે ખભામાં ગોળો હોય છે ગોળામાં સૌપ્રથમ તો એક હોલ પાડવામાં આવે છે અને આ હોલ આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી પાડવામાં આવતો હોય છે અને જે આ હોલ પડે છે તે હોલમાં આ ડિફરન્ટ એટલે કે અલગ અલગ પ્રકારના દોરાઓ, એક સફેદ કલરનો દોરો છે, એક બ્લેક કલરનો દોરો છે, ઘણી વખત દોરાઓ ઉપરાંત આ રીતે જાડા દોરા કે જે બીજા શબ્દોમાં સ્યુચર ટેપ કહી શકાય તેનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને આ બધા દોરા અને ટેપને જે આપણે હાડકામાં કાણું પાડેલું છે તેમાંથી પાસ કરવામાં આવે છે. સૌપ્રથમ આ બધા દોરા કાણામાંથી પાસ થયા બાદ એક પછી એક આ દોરાને જે સ્નાયુઓ આપણા તૂટી ગયેલા છે એ તૂટેલા સ્નાયુઓમાંથી પાસ કરવામાં આવે છે. હવે જ્યારે આ બધા જ દોરા સામાન્ય રીતે 5 થી 6 દોરાને પાસ કરવામાં આવતા હોય છે અને જ્યારે બધા જ દોરા પાસ થઈ જાય ત્યારબાદ આ દોરાને એક પછી એક ગાંઠ એટલે કે નોટ મારવામાં આવતી હોય છે. તો આ રીતે હોલ પાડી અને તેમાંથી આ રીતે બધા દોરા પાસ કરીને આ ઓપરેશન સંપૂર્ણ રીતે કરી શકાય છે. બીજું કે આજથી પહેલાં એટલે કે 10 વર્ષ પહેલાં આ ઓપરેશન વાઢકાપ કરીને ચેકો મારીને કરવામાં આવતું હતું. તો ચેકો મારવાથી દર્દીને દુખાવો, તકલીફ, લોહીનો બગાડ, કસરત લાંબા સમય પછી કરવી, ખભો જકડાઈ જવો આ બધી તકલીફ થતી હતી. એટલે આ એન્કરનો ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ જ્યારે હવે આજે આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટેશન ઉપલબ્ધ છે અને આર્થ્રોસ્કોપીની મદદથી જો આ પ્રકારનું ઇમ્પ્લાન્ટ લેસ ઓપરેશન કરી શકાય તો પછી જ્યારે પણ આ રીતે લાંબા સમયની ઈજા હોય, સ્નાયુઓ વધારે અંદર ખેંચાયેલા હોય ત્યારે આ એન્કરનો ઉપયોગ કરવાને બદલે
જો આ રીતે ટ્રાન્સ ઓસિયસ એટલે કે સિમ્પલ હોલ પાડી કોઈ પણ ઇમ્પ્લાન્ટ વગરનું જો ઓપરેશન કરવામાં આવે તો જે દર્દીઓને દુખાવા તકલીફની ફરિયાદ રહેતી હોય છે તેમાંથી બચી શકાય છે અને સંપૂર્ણ હાથ પહેલાં જેવો કરી શકાય છે. તો જે પણ દર્દીઓને આ રીતે ખભામાં દુખાવો હોય અને જો દુખાવાનું કારણ ખભાના લિગામેન્ટની એટલે કે સ્નાયુની ઈજા હોય તો તે નીચેના આપણા કમેન્ટ બોક્સમાં તેમના રિપોર્ટ્સ મોકલી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે. આભાર.